કલાક અને 38 મિનિટની આસપાસ જે પ્લેન ઉડાન ભર્યું હતું તે ક્રેશ થયું છે। પ્લેન ઇન્ટર ડોક્ટરની હોસ્ટેલ ઉપર પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। પ્લેન અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું તેને લઈને સૌથી મોટા સમાચાર। અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડિંગ પર પ્લેન પડ્યું અને ક્રેશ થયું। એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી। 50 થી 60 ઇન્ટર્ન ડોક્ટર એ હોસ્ટેલની અંદર રહેતા હતા અને જ્યારે આ પ્લેન ક્રેશ થયું તે દરમિયાન આ તમામ ડોક્ટર એ હોસ્ટેલની અંદર હોવાની માહિતી સામે આવી રહી છે। ઇન્ટર્ન ડોક્ટર અતુલ્ય ઇન્સ્ટન્ટ હોસ્ટેલ જે છે તેની અંદર આ તમામ એ ડોક્ટર હાજર હતા અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પ્લેનની અંદર સવાર એ 242 લોકોની સાથે સાથે આ 50 થી 60 ડોક્ટર એ હોસ્ટેલની અંદર હતા। અતુલ્ય હોસ્ટેલ 1, 2, 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરોની બિલ્ડિંગ છે તેની સાથે પ્લેન અથડાયું। પ્લેનમાં તમામ એ મુસાફરો સવાર હતા। બિલ્ડિંગની છત ઉપર જે છે તે આખું આ પ્લેન ક્રેશ થયું। પ્લેન ક્રેશના દ્રશ્યો પણ અમે આપને અમારી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। અલગ અલગ 3 જેટલા દ્રશ્યો આ સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યા છે। જે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશ થયું એ જગ્યા ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અતુલ્ય હોસ્ટેલના ચારેય બિલ્ડિંગ પર પ્લેન એ પડ્યું છે। આપ જુઓ સીધા દ્રશ્યો। આ જે પ્લેન અત્યારે એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની સાથે જ 1 કલાક અને 38 મિનિટની આસપાસ આ પ્લેન ક્રેશ થયું। 1 કલાક અને 40 મિનિટની આસપાસ આ પ્લેન જે રહ્યું એ ક્રેશ થયું એટલે કે 2 મિનિટનો સમયગાળો જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થઈ રહ્યું છે એ જગ્યા એ ઘટના એ અતુલ્ય હોસ્ટેલ કે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આવેલી રેસિડેન્ટ ડોક્ટરની હોસ્ટેલ છે તે જગ્યા ઉપર આખું આ પ્લેન ક્રેશ થયું છે। પ્લેન ક્રેશ થતાની સાથે જ એક બ્લાસ્ટ થઈ રહ્યો છે। આપને જે દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યું છે આ પ્લેન એ હોસ્ટેલની છત ઉપર ટકરાયું અને ટકરાતાની સાથે જ સૌથી મોટો આ બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદ એક એક તસવીરો જે છે તે સામે આવી રહી છે અને આ તમામ એ તસવીરોને લઈને અત્યારે ન્યૂઝરૂમની ટીમ પણ એક બાદ એક તમામ સચોટ અને સમાચાર આપને બતાવી રહ્યા છીએ। હેલ્પલાઇન નંબર પણ એર ઇન્ડિયાની વાત કરવામાં આવે, અમદાવાદ પોલીસની વાત કરવામાં આવે, સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે, તમામે પોતાના નંબરો એ જાહેર કરી દેવામાં આવ્યા છે અને આજે સાંજે 5 વાગ્યાની આસપાસ જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેઓ અહીંયા આવી પહોંચવાના છે। તેમની સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પણ અમદાવાદ ખાતે આ દુર્ઘટનાને લઈને આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ 5 વાગ્યાની આસપાસ જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેઓ અહીંયા કન્ફર્મ એટલે કે અમદાવાદ ખાતે આવી રહ્યા છે તે માહિતી હાલ પાક્કી મળી રહી છે અને આ તમામની જ્યારે સાથે વાત કરવામાં આવે ત્યારે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું તે દુર્ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે। આ ટ્વીટની અંદર તેમને માહિતી આપી છે, તેમને વાત કરી છે કે આ ઘટનાથી તેઓ ખૂબ વ્યથિત છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યની અંદર જોડાવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે। સૌ શોકગ્રસ્ત પરિવારજનોને આ કપરી પરિસ્થિતિ સહન કરવાની ઈશ્વર શક્તિ બક્ષે અને ઇજાગ્રસ્તો એ ખૂબ ઝડપથી સાજા થાય એવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું છે અને અહીંયા જો વાત કરવામાં આવે તો હાલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલ એ બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ કામગીરી